મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 507 યુનિટ 2નું સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, ચેપ્ટર 10, જેની ફર્સ્ટ ટોપિક છે એન્ગ્યુલર મોમેન્ટમ એન્ડ કાઇનેટિક એનર્જી. હવે તમને ખબર છે કે વેલોસિટી, લિનિયર વેલોસિટી અને લિનિયર વેલોસિટી v અને એન્ગ્યુલર વેલોસિટી ઓમેગા વચ્ચે આ રિલેશન હોય, v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર, બરાબર. અને એન્ગ્યુલર મોમેન્ટમ અને લિનિયર મોમેન્ટમ વચ્ચે આ રિલેશન હોય, એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી. હવે પી ઇઝ ઇક્વલ ટુ mv, તો એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ mv, બરાબર. હવે આ એલ જે છે એ એક પાર્ટિકલનું એન્ગ્યુલર મોમેન્ટમ થયું. નાઉ કન્સિડર અ રિજિડ બોડી કમ્પોઝડ ઓફ n number of particles, small n number of particles. તો ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ કેવી રીતે મળે? બધા જ n પાર્ટિકલ્સના એન્ગ્યુલર મોમેન્ટમનો સમ કરીને. તો બધા પાર્ટિકલના એન્ગ્યુલર મોમેન્ટમનો સમ કરો તો તમને ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ કેપિટલ એલ મળે. હવે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર, વી એની જગ્યાએ ઓમેગા ક્રોસ આર પુટ કર્યું અહીંયા. અને હવે તમે 101 પેપર 101 સેમ 1 ફર્સ્ટ યુનિટને યાદ કરો તો વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ a ક્રોસ b ક્રોસ c ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ a ડોટ c માઇનસ a ડોટ b ઇન્ટુ c, આવું મળે તમને. આ તમે ડિરાઈવ પણ કર્યું છે, બરાબર. તો આર ક્રોસ ઓમેગા ક્રોસ આર ને તમે આ રીતે લખી શકો, આર ક્રોસ ઓમેગા ક્રોસ આર. તો એ ઇઝ ઇક્વલ ટુ આર, બી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એન્ડ સી ઇઝ ઇક્વલ ટુ આર. તો બી શું છે? બી આપણો ઓમેગા છે. એન્ડ એ ડોટ સી શું છે? એ ડોટ સી ઇઝ આર ડોટ આર. તો આર સ્ક્વેર ઓમેગા આર સ્ક્વેર. અને એ ડોટ બી સી, એ શું છે? એ આપણો આર છે, તો અહીંયા આર. બી શું છે આપણો? બી આપણો ઓમેગા છે, તો અહીંયા આર ડોટ ઓમેગા. અને સી શું છે આપણો? આર, તો અહીંયા આર. તો આર ક્રોસ ઓમેગા ક્રોસ આરને આપણે આ રીતે લખ્યું, આર સ્ક્વેર ઓમેગા માઇનસ આર ડોટ ઓમેગા આર. તો જો આની જગ્યાએ મેં આર સ્ક્વેર ઓમેગા આર ડોટ ઓમેગા આર લખ્યો, બરાબર. એ પુટ કરી દીધું. ઇક્વેશન 10.3 કેન બી રિટન ઇન ઇટ્સ કોમ્પોનન્ટ ફોર્મ. આ જે છે જનરલ ફોર્મ છે, આરના ફોર્મમાં છે. આપણે એક્સ વાય ઝેડ જે ત્રણ કોમ્પોનન્ટ ફોર્મમાં લખીએ તો આપણું એક્સ કોમ્પોનન્ટ છે ને આવું કંઈક થાય. આપણે કરવાનું કંઈ નથી. આર છે ને, આર આપણું એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ હશે, બરાબર. તો આર સ્ક્વેરના કોમ્પોનન્ટ ને આર એ અને આર એ આ બધાના કોમ્પોનન્ટ્સ તમને ખાલી અહીંયા પુટ કરવાના છે. તો આપણો એલ કોમ્પોનન્ટ ફોર્મમાં મળશે. અને એલ કોમ્પોનન્ટ ફોર્મમાં કેવી રીતે લખાય? એલના કોમ્પોનન્ટ એલ એક્સ, એલ વાય, એલ ઝેડ, એલ એક્સ આઈ પ્લસ એલ વાય જે પ્લસ એલ ઝેડ કે. તો આપણે એલનો એક્સ કોમ્પોનન્ટ મળશે એલ એક્સ. કેવો મળશે આપણે? આ આપણે એલ એક્સ મળશે. We now introduce the following symbols for coefficient of omega x, omega y અને omega z. હવે છે ને આપણે આ ઓમેગા એક્સ, ઓમેગા વાય અને ઓમેગા ઝેડના કોએફિશિયન્ટ્સને આપણે નામ આપીએ. તો ઓમેગા એક્સનો જે કોએફિશિયન્ટ છે આને આપણે શું નામ આપશું? આને આપણે નામ આપશું આઈ એક્સ એક્સ. પછી ઓમેગા વાયનો જે કોએફિશિયન્ટ છે એને આપણે શું નામ આપશું? એને આપણે નામ આપશું, આ જો માઇનસને ઇન્ક્લુડ કરીને ઓમેગા વાયનો જે કોએફિશિયન્ટ છે એને આપણે નામ આપશું આઈ એક્સ વાય, કારણ કે અંદર એક્સ અને વાય કોમ્પોનન્ટ છે એટલે. એ જ રીતે ઓમેગા ઝેડના જે ઓમેગા ઝેડનો જે કોએફિશિયન્ટ છે આ વાળો, એને શું નામ આપશું? એને આપણે ઓમેગા ઝેડ એક્સ નામ આપશું, કારણ કે ઓમેગા અહીંયા ઝેડ છે ને એક્સ છે,
હવે એક્સ વાય છે અને ઝેડ એક્સ છે તો એક વાય ઝેડ કોમ્પોનન્ટ પણ હશે. સેમ આ જ રીતે લખવાનું માઇનસ સિગ્મા એમ એ વાય ઝેડ છે એટલે વાય એ ઝેડ. બરાબર. હવે આઈ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આઈ વાય એક્સ, આઈ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ ઝેડ વાય અને આઈ ઝેડ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સ ઝેડ. એટલે તમે આ ઇન્ડેક્સને વેરી કરો તો કાંઈ ફરક નહીં પડે. આઈ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આઈ વાય એક્સ, વાય ઝેડ કે ઝેડ વાય, ઝેડ એક્સ હોય કે એક્સ ઝેડ હોય, કોઈ ફરક નહીં પડે, સેમ હશે. હવે આઈ એક્સ આપણે કેવી રીતે લખ્યું? આ રીતે સમેશન એમ એ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો અહીંયા એક્સ એક્સ છે ત્યારે આર સ્ક્વેરમાંથી એક્સ સ્ક્વેર માઇનસ કર્યો. તો ઇઝ ઇક્વલ ટુ, હવે આર સ્ક્વેર શું છે? આર સ્ક્વેર છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર શું હશે? અને આ બાજુ લઈ આવો તો આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો આ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો આઈ એક્સ એક્સ શું છે? એમ એ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો આઈ વાય વાય શું હશે? એક્સમાં વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર છે તો વાય વાયમાં શું હશે? ઝેડ અને એક્સનો ઝેડ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. એ જ રીતે ઝેડ ઝેડમાં શું હશે? એક્સ અને ઝેડ, એક્સ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો આ તમને યાદ રાખવા પડશે. Now with these substitutions, equation 10.4 and other component of angular momenta can be written as. તો હવે આ જે આઈ એક્સ એક્સ, આઈ વાય વાય, આ બધી જ વેલ્યુઝ છે ને, આ 6 વેલ્યુઝ, એને તમે ઇક્વેશન 10.4માં નાખો તો તમારી એલેક્સની વેલ્યુ કેવી થઈ જાય ખબર છે? એલેક્સની વેલ્યુ કંઈક આવી થાય. કઈ રીતે? જુઓ, એલેક્સની ફર્સ્ટ ટર્મ જુઓ તો આ છે આઈ એક્સ એક્સ, તો આઈ એક્સ એક્સ ઇન્ટુ ઓમેગા એક્સ. પછી સેકન્ડ ટર્મ જુઓ તો આ આટલું છે તમારું આઈ એક્સ વાય ઇન્ટુ ઓમેગા વાય. પછી આટલું છે તમારું આઈ ઝેડ એક્સ, કે તમે કહી શકો કે આઈ એક્સ ઝેડ, તો આઈ એક્સ ઝેડ લખ્યું ઇન્ટુ ઓમેગા ઝેડ. બરાબર. એ જ રીતે એલેક્સ આપણે આ રીતે મળ્યો. એ જ રીતે બીજા કોમ્પોનન્ટ્સ એલ વાય ને એલ ઝેડ પણ તમે એમ જ લખી શકો. એલ વાય ઇઝ ઇક્વલ ટુ એલ વાય એક્સ ઓમેગા એક્સ પ્લસ આઈ વાય વાય ઓમેગા વાય પ્લસ આઈ વાય ઝેડ ઓમેગા ઝેડ. એ જ રીતે એલ ઝેડ પણ લખી શકો. હવે તમારી પાસે 9 કોમ્પોનન્ટ્સ છે. આઈના 9 કોમ્પોનન્ટ્સ છે, 1 2 3 4 5 6 7 8 9. હવે એમાંથી આ જે આઈ એક્સ એક્સ, આઈ વાય વાય ને આઈ ઝેડ ઝેડ છે ને, આ ત્રણ, આને કહેવાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આઈ એક્સ એક્સ, આઈ વાય વાય અને આઈ ઝેડ આર કોલ્ડ moments of inertia about x, y and z axis respectively. And the other જે બાકીની ક્વોન્ટિટીઝ છે, હા બાકીની જે ક્વોન્ટિટીઝ છે આઈ એક્સ વાય, આઈ વાય ઝેડ, આઈ ઝેડ એક્સ, એને products of inertia કહેવાય. આઈ એક્સ વાય, આઈ વાય ઝેડ and આઈ ઝેડ એક્સ આર કોલ્ડ the products of inertia. Equation 10.7 can be written in compact form if we denote x, y, z axis by 1, 2, 3 respectively. હવે x એક્સિસને આપણે 1 કહેશું, y એક્સિસને આપણે 2 કહેશું અને z એક્સિસને આપણે 3 કહેશું. બરાબર. હવે ધ્યાન યાદ રાખજો, આખા ચેપ્ટરમાં x એક્સિસને આપણે 1, y એક્સિસને 2 અને z એક્સિસને 3. તો અગર L1 લખું તો સમજવાનું હું LX કહું છું. અગર હું L2 લખું તો સમજવાનું હું LY કહું છું. અને અગર હું LZ લખું તો સમજવાનું હું અગર L3 લખું તો સમજવાનું હું LZ કહું છું. બરાબર. તો તમે આ જે ઇક્વેશન્સ છે ને એને કોમ્પેક્ટ ફોર્મમાં લખી શકો. કઈ રીતે? તો એલ આઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન આઈ ઇન્ટુ ઓમેગા. આ ઇક્વેશન કેવી છે? સમેશન ઓફ આઈ ઓમેગા, આઈ અને ઓમેગાના
નો સમ છે. તો એલ ઇઝ ઇક્વલ ટુ સમેશન આઈ ઓમેગા, જેમાં સમેશન ઇઝ ફ્રોમ 1, સમેશનના ઇન્ડેક્સ શું છે 1 2 3, એટલે કે આ 3 ટર્મ્સ છે, તો 3 ટર્મનો સમ હશે. હવે કાઇનેટિક એનર્જી તમે કઈ રીતે લખો, હાફ એમ વી સ્ક્વેર, એ રીતે 2 ને આ બાજુ લઈ જાઓ તો 2t ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર, બરાબર આવું. હવે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી એ ડોટ વી એ થાય, બરાબર. હવે આ જે વી એ છે, વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર. જો વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર, તો આપણે આ વીની જગ્યાએ ઓમેગા ક્રોસ આર લખ્યું, અને પછી આ ડોટ કર્યું, પછી આ વીની જગ્યાએ બી ઓમેગા ક્રોસ આર લખ્યું. હવે સેમેસ્ટર 1ની ફર્સ્ટ યુનિટ તમે યાદ કરો તો સાયક્લિક પ્રોપર્ટી ઓફ સ્કેલાર ટ્રિપલ પ્રોડક્ટ આવતું. આપણે એવું આવતું કે એ ડોટ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ સી ક્રોસ એ, બરાબર. તો હવે આ આખાને તમે એ માની લો, ઓમેગાને તમે બી માનો અને આર એને તમે સી માનો. તો એ ડોટ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ સી ક્રોસ એ. બી એટલે કે ઓમેગા બારે આવશે, અને ડોટ સી ક્રોસ એ, સી શું છે, સી છે આપણો આર એ, ક્રોસ એ શું છે આખો એ. તો આ વાળી પ્રોપર્ટી મેં અહીંયા લગાવી, તો આવું કંઈક ઇક્વેશન બની ગયું. હવે આ ઓમેગા આ બાજુ બહારની સાઈડ આવી જશે, તો ઇક્વેશન આવું કંઈક બનશે. હવે ઓમેગા ક્રોસ આર શું છે, ઓમેગા ક્રોસ આર તમારું છે વી, ઓમેગા ક્રોસ આર ઇઝ વી સી, ઓમેગા ક્રોસ આર ઇઝ વી. હવે આપણું આ એમ આર ક્રોસ વી શું છે, જો આર ક્રોસ વી, એમ ઇન્ટુ આર ક્રોસ વી છે આપણું એલ. જો એમ ઇન્ટુ આર ક્રોસ વી, આ શું છે, જો આર ક્રોસ એમ વી, આ છે આપણું એલ. તો આ એમ આર ક્રોસ વી એ શું છે આપણું એલ, આટલું આપણું એલ છે, બરાબર. સો 2t ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડોટ એલ. હવે આ 2 ને આ બાજુ લઈ જાઓ નીચેની બાજુ, તો શું બચશે, t ઇઝ ઇક્વલ ટુ હાફ ઓમેગા ડોટ એલ. હવે આને તમે કોમ્પોનન્ટ ફોર્મમાં લખો તો શું થઈ જાય, સમેશન ઓફ ઓમેગા આઈ એલ આઈ. આને જ કોમ્પોનન્ટ ફોર્મમાં લખ્યું. હવે એલ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ, આપણે ઇક્વેશન 10.8માંથી જુઓ, ઇક્વેશન 10.8માંથી તમને એલ આઈની જે વેલ્યુ મળે, આ જે વેલ્યુ મળી એ આમાં સબસ્ટિટ્યૂટ કરો. એલ આઈની જગ્યાએ આઈ જે ઓમેગા આઈ, બરાબર, સોરી આઈ જે ઓમેગા જે, તો તમારી ટીની ઇક્વેશન આવી કંઈક થઈ ગઈ. હવે આ કોમ્પેક્ટ ફોર્મમાં છે, આઈ અને જે કાંઈ પણ હોઈ શકે, 1 2 3 એટલે કે એક્સ વાય ઝેડ કાંઈ બી હોઈ શકે. તો તમે આને આ સમેશનને ખોલો, એમ આખું સમેશનના ફોર્મમાં લખો, આવી રીતે सम्सના ફોર્મમાં. તો પહેલાં આઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ ને જે ઇઝ ઇક્વલ ટુ એક્સ, તો કેવું થઈ જશે, હાફ આઈ એક્સ ઓમેગા એક્સ સ્ક્વેર પ્લસ આઈ વાય ઓમેગા વાય સ્ક્વેર પ્લસ આઈ ઝેડ ઓમેગા ઝેડ સ્ક્વેર પ્લસ આઈ એક્સ વાય ઓમેગા વાય એક્સ પ્લસ આઈ વાય ઝેડ ઓમેગા વાય ઝેડ પ્લસ 2 વાય ઝેડ એક્સ ઓમેગા ઝેડ એક્સ. તો આ ખોલવાથી તમારી ઇક્વેશન કંઈક આવી બનશે. એક્સપાન્ડ જ કરવાનું છે. જ્યારે તમે આ આઈ એક્સ લો ત્યારે ઓમેગા એક્સ સ્ક્વેર, આઈ વાય લો તો ઓમેગા વાય સ્ક્વેર, આઈ ઝેડ લો તો ઓમેગા ઝેડ સ્ક્વેર, આઈ એક્સ વાય લો ત્યારે ઓમેગા એક્સ અને ઓમેગા વાય.
આઈ વાય ઝેડ લો ત્યારે ઓમેગા વાય અને ઓમેગા એક્સ, અને આઈ ઝેડ એક્સ લો ત્યારે ઓમેગા ઝેડ અને ઓમેગા એક્સ. હવે આમાં 2 શું કામ છે? આમાં 2 એટલે છે કારણ કે આ વેલ્યુઝ રિપીટ થઈ રહી છે. જો ઓમેગા એક્સ વાય, ઓમેગા એક્સ અને ઓમેગા વાય સાથે બે વેલ્યુઝ હશે, એક આઈ એક્સ વાય અને આઈ વાય એક્સ બંને, અને બંને છે ને સરખી છે. મતલબ તમે આ બંનેને એડ કરો, આઈ એક્સ વાય પ્લસ આઈ વાય એક્સ, તો શું બને? 2i xy બને. એ જ રીતે આ બંનેને એડ કરો, આઈ વાય ઝેડ પ્લસ આઈ ઝેડ વાય, આ બંને સરખી છે, એડ કરવાથી 2i yz બને. એ જ રીતે આ બે ટર્મ્સને તમે જ્યારે એડ કરો ત્યારે શું બને? 2i zx જેવું બને, zx બરાબર. એટલે અહીંયા આ ટુ ટર્મ્સ છે. Now, if the body is rotating about z axis with angular velocity omega, we have. હવે બોડી છે ને ઝેડ એક્સિસના અરાઉન્ડ જ રોટેટ કરે છે, એક્સ એક્સિસ અને વાય એક્સિસના અરાઉન્ડ રોટેટ નથી કરતી, વિચ મીન્સ ઓમેગા એક્સ એન્ડ ઓમેગા વાય ઇઝ 0. અને ઝેડ એક્સિસ અરાઉન્ડ કેટલી એંગ્યુલર વેલોસિટી છે? ઓમેગા. સો ઓમેગા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા. સો ઇક્વેશન 10 becomes, ઇક્વેશન 10માં ઓમેગા એક્સ, આ ઇક્વેશન 10.10 છે ને, એમ ઓમેગા એક્સ અને ઓમેગા વાય જ્યાં બી છે એ બધી વેલ્યુઝને તમે 0 કરી નાખો, બચશે શું? ખાલી આ વાળી વેલ્યુ. સો ટી ઇઝ ઇક્વલ ટુ હાફ આઈ ઝેડ ઝેડ ઓમેગા ઝેડ સ્ક્વેર. હવે ઓમેગા ઝેડની વેલ્યુ શું છે? ઓમેગા ઝેડની વેલ્યુ છે ઓમેગા, તો ઓમેગા ઝેડ સ્ક્વેરની જગ્યાએ ઓમેગા પુટ કરો, બરાબર. ઇન ધીસ કેસ ધ કોમ્પોનન્ટ્સ ઓફ એંગ્યુલર મોમેન્ટા આર. હવે આ જે કેસ છે, ઓમેગા એક્સ અને ઓમેગા વાયને 0 પુટ કરો ને ઓમેગા ઝેડની જગ્યાએ ઓમેગા લખી દો. એ છે ને એ તમે આમાં કરો, આ ત્રણેય ઇક્વેશનમાં ઓમેગા એક્સ જ્યાં બી છે ત્યાં 0 પુટ કરો, ઓમેગા એક્સ અને ઓમેગા વાય જ્યાં બી છે 0 પુટ કરો, અને આ ઓમેગા ઝેડની જગ્યાએ તમે બધી જગ્યાએ ઓમેગા લખો, તો એલ એક્સ એલ વાય અને એલ ઝેડ કંઈક આવા આવશે. આવા એલ એક્સ એલ વાય અને એલ ઝેડ કંઈક આવા આવશે, બરાબર. હવે ઇનર્શિયા ટેન્સર તમે જોશો તો આપણી પાસે આ ઇનર્શિયાની 9 ટર્મ્સ છે, 1 2 3 4 5 6 7 8 9. તો આ 9 ટર્મ્સને જ્યારે તમે ભેગા લખો ને આવી રીતે આ ફોર્મમાં, તો એને ઇનર્શિયા ટેન્સર કહેવાય. કેવો ટેન્સર? ઇનર્શિયા ટેન્સર. Each component is a scalar and has a dimension of m1l². તો આ દરેક જે કોમ્પોનન્ટ છે ને એ દરેક કોમ્પોનન્ટને તમે સ્કેલાર તરીકે લઈ શકો, અને સ્કેલારનું ડાયમેન્શન હોય m1l². m1l² એટલે તમારું આઈ કેવું હોય? આઈ હોય mr², મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય mr², ધેટ ઇઝ kg મીટર સ્ક્વેર, એટલે કે માસ અને લેન્થ સ્ક્વેર, માસ ઇન્ટુ લેન્થ સ્ક્વેર એનું ડાયમેન્શન. તો માસ ઇન્ટુ લેન્થ સ્ક્વેર એનું ડાયમેન્શન. હવે ઇનર્શિયા ટેન્સરને તમે આઈ અને એના ઉપર 2 સાઇડેડ એરો આ રીતે ડિનોટ કરી શકો. નાઉ ધ મોમેન્ટ ઓફ ટેન્સર ઇનર્શિયા ઇઝ સિમેટ્રિક. સિમેટ્રિક એટલે કે આઈ j ઇઝ ઇક્વલ ટુ આઈ જે આઈ. અહીંયા તમે જુઓ તો આઈ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ વાય એક્સ, વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ વાય, ઝેડ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઝેડ. એટલે કે તમે આ રીતે અગર તમારા ઇન્ડાઇસીસને ઇન્ટરચેન્જ બી કરો તો પણ તમારો આઈ સેમ રહે છે, વિચ મીન્સ કે સિમેટ્રિક છે. તો એકચ્યુઅલી તમારા કેટલા કોમ્પોનન્ટ્સ બચે છે? એકચ્યુઅલી 9માંથી ખાલી 6 ઇન્ડિપેન્ડન્ટ કોમ્પોનન્ટ બચે છે. કેવી રીતે? એક તો આ 1 2 3, પછી હવે આ બે સેમ છે,
એટલે આને હું ચોથો બંનેને ચોથો ગણું, પછી આ બે સેમ છે તો આ બંનેને હું પાંચમો ગણું, અને આ બે સેમ છે તો બંનેને હું છઠ્ઠો ગણું. એટલે 1 2 3 4 5 અને 6. તો there are only 6 independent components. Now આપણે ઇક્વેશન 10.8 માંથી ખબર છે કે Li ઇઝ ઇક્વલ ટુ આઈ સમેશન ઓફ IIJ ઓમેગા છે. 10.8 વાળી તમે ઇક્વેશન જુઓ. આ ઇક્વેશનને મેં ફરીથી લખી છે. હવે આને હું ડોટ પ્રોડક્ટના ફોર્મમાં પણ લખી શકું, આઈ ડોટ ઓમેગા, આઈ ડોટ ઓમેગા. હવે આઈ ટેન્સર છે, ઉપર તમે અગર આઈના ઉપર આવી રીતે જુઓ ને એનો મતલબ કે એ ટેન્સર છે. આ ફોર્મમાં ના. હવે કાઇનેટિક એનર્જી ની ઇક્વેશન 10.10 કાઇનેટિક એનર્જી આપણે ડિરાઈવ કરેલી છે. જો લાસ્ટ ટોપિકમાં આવી રહી. હા જો ટી ઇઝ ઇક્વલ ટુ હાફ ઓમેગા ડોટ એલ, એ મેં ફરીથી અહીં લખી, ટી ઇઝ ઇક્વલ ટુ હાફ ઓમેગા ડોટ એલ, અને આ જે એલ છે એની જગ્યાએ આઈ ડોટ ઓમેગા સબસ્ટિટ્યુટ કર્યું. Expression for the kinetic energy and angular momentum will assume simpler form if inertia tensor has only diagonal components. હવે આપણા કેલ્ક્યુલેશનને સિમ્પ્લિફાય કરવા આપણે અઝ્યુમ કર્યું કે ઇનર્શિયા ટેન્સરના છે ને ખાલી ડાયોગનલ એલિમેન્ટ્સ છે, એટલે કે આ ત્રણેય એલિમેન્ટ્સ છે, બાકી બધા ઝીરો છે. બરાબર. ઇન ધેટ કેસ યોર ટી becomes, તમારા જ્યારે આ બધા જ ઝીરો હોય, આ બધા કોમ્પોનન્ટ ઝીરો, સોરી આ જ ખાલી બચેલા હોય, બાકી બધા જ ઝીરો હોય, તો તમારું ટી કેવું બની જાય? તમે ટીની ઇક્વેશન જુઓ. ટીની ઇક્વેશન જોશો તો આ IXY, IYZ, IZX બધા જ ઝીરો થઈ જશે. આ બધા જ ઝીરો થશે. બરાબર. ખાલી ડાયોગનલ એલિમેન્ટ્સ રહેશે, 1 2 ને 3. તો આ ત્રણ જ તમારી ટર્મ્સ બચશે. તો એ ત્રણેય ટર્મ્સને મેં આ રીતે લખ્યું, હાફ I1 ઓમેગા 1 સ્ક્વેર પ્લસ I2 ઓમેગા 2 સ્ક્વેર પ્લસ I3 ઓમેગા 3 સ્ક્વેર. હવે 1 2 3 કયું છે? 1 એટલે એક્સને મેં 1 લીધું છે, વાયને મેં 2 લીધું છે, ને ઝેડને 3 લીધું છે. એ તમે યાદ રાખજો. આપણે આગળ જ અઝ્યુમ કર્યું હતું કે એક્સને આપણે 1 લેશું, વાયને 2 ને ઝેડને 3. Thus the products of inertia are all zero and moments of inertia are non-zero elements. એટલે આપણે અહીંયા અગર આપણે અઝ્યુમ કરીએ કે ખાલી ડાયોગનલ એલિમેન્ટ્સ છે, ખાલી આ વાળા એલિમેન્ટ્સ છે, એના સિવાય બાકી બધા જ ઝીરો છે, આ બધા જ ઝીરો છે, તો આ શું છે? આ બધા એલિમેન્ટ્સ શું છે? આ છે પ્રોડક્ટ્સ ઓફ ઇનર્શિયા. આ કેવા છે? આને પ્રોડક્ટ્સ ઓફ ઇનર્શિયા કહેવાય. IXY, IYZ અને IZX એ બધાને પ્રોડક્ટ્સ ઓફ ઇનર્શિયા કહેવાય. તો બધા પ્રોડક્ટ્સ ઓફ ઇનર્શિયા ઝીરો છે. ખાલી ડાયોગનલ એલિમેન્ટ્સ જે છે, જેને આપણે મોમેન્ટ્સ ઓફ ઇનર્શિયા કહીએ છીએ, IXX, IYY અને IZZ, એ જ નોન ઝીરો છે ખાલી. This can be achieved by choosing the axis of body in such that products of inertia are zero. These axes are called principal axes of inertia.
આ તમે આ વસ્તુને અચીવ કરવા માટે છે ને એ બોડીની એક્સિસ એ રીતે ચૂઝ કરો કે એના પ્રોડક્ટ્સ ઓફ ઇનર્શિયા આઈ એક્સ વાય, આઈ વાય ઝેડ અને આઈ ઝેડ એક્સ બધા જ 0 થઈ જાય. એ રીતે તમને બોડીની એક્સિસ ચૂઝ કરવાની, અને એ રીતે જે તમે એક્સિસ ચૂઝ કરો ને એને પ્રિન્સિપલ એક્સિસ ઓફ ઇનર્શિયા કહેવાય. If two of three components of moment of inertia about the principal axis are equal, then the body is called symmetrical top. બોડીને સિમેટ્રિકલ ટોપ ક્યારે કહેવાય? જ્યારે ત્રણમાંથી ટુ આઉટ ઓફ થ્રી કોમ્પોનન્ટ્સ આર ઇક્વલ. મતલબ કે આ ત્રણમાંથી કોઈ બે ઇક્વલ હોય, ધારો કે I1 અને I2 ઇક્વલ છે, ત્રીજું અનઇક્વલ છે, તો એ બોડીને સિમેટ્રિકલ ટોપ કહેવાય. અગર ત્રણે ઇક્વલ હોય, I1, I2 અને I3 ત્રણે ઇક્વલ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, I1, I2, I3 ત્રણે અગર ઇક્વલ હોય તો એ બોડીને સ્ફેરિકલ ટોપ કહેવાય. અગર ત્રણે ઇક્વલ નથી, I1 નોટ ઇક્વલ ટુ I2 નોટ ઇક્વલ ટુ I3, અગર ત્રણેય ઇક્વલ નથી તો એને એસિમેટ્રિક ટોપ કહેવાય. આપણે સિમેટ્રિક ટોપને આગળ ડિટેલમાં સ્ટડી કરશું. 10.4 Euler's equation of motion. Now consider a rigid body, one point of which is fixed. એક rigid body કન્સિડર કરો અને કન્સિડર કરો કે એનો પર ટોર્ક n લાગે છે. Now the equation of rotational motion of rigid body in a fixed or inertial frame of reference is given by. હવે તમને ફોર્થ સેમેસ્ટરમાં ફિક્સ્ડ ફ્રેમ ઓફ રેફરન્સ અને રોટેટિંગ ફ્રેમ ઓફ રેફરન્સ યાદ હશે. તો હવે તમને યાદ છે કે dL/dt ઇન ફિક્સ્ડ ફ્રેમ ઇઝ ઇક્વલ ટુ n. આ તો તમને ખ્યાલ જ હશે કે ટોર્ક ઇઝ ગિવન બાય ટાઈમ ડિફરન્સિએશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ, n ઇઝ ઇક્વલ ટુ dL/dt. આ તો આપણું નોર્મલ ઇક્વેશન છે જે આપણે 12th સ્ટાન્ડર્ડથી ભણતા આવીએ છીએ. હવે તમે ફોર્થ સેમેસ્ટર યાદ કરો તો ફોર્થ સેમેસ્ટરમાં આપણે આ જ બુકનું, તકવાલે એન્ડ પૌરાણિક બુકનું 9th ચેપ્ટર હતું કે અને યુનિટ હતી ક્લાસિકલ ફિઝિક્સની જ આપણી યુનિટ હતી. એમાં તમને ફિક્સ્ડ ફ્રેમ ઓફ રેફરન્સ અને રોટેટિંગ ફ્રેમ ઓફ રેફરન્સના વચ્ચે નું રિલેશન બતાવેલું હતું, તો ડિરાઈવ કરેલું હતું, યાદ છે? તો ફિક્સ્ડ ફ્રેમ ઓફ રેફરન્સ અને રોટેટિંગ ફ્રેમ ઓફ રેફરન્સને વચ્ચે આ રિલેશન છે, d/dt ફિક્સ ઇઝ ઇક્વલ ટુ d/dt ઇન રોટેશનલ ફ્રેમ પ્લસ ઓમેગા ક્રોસ સમથિંગ. તો આ રીતે તમે ફિક્સ ફ્રેમ ઓફ રેફરન્સ અને રોટેટિંગ ફ્રેમ ઓફ રેફરન્સના ટાઈમ ડેરિવેટિવને તમે ઇક્વેટ કર્યું. We shall fix a frame of reference. In present case, the rigid body is rotating with angular velocity omega. આપણા કેસમાં આપણે રિજિડ બોડી જે કન્સિડર કરી છે એ રોટેશનલ મોશન કરે છે વિથ એંગ્યુલર વેલોસિટી ઓમેગા, બરાબર? તો આપણી એક બોડી છે રિજિડ બોડી જે રોટેટ કરે છે, આ રીતે રોટેટ કરે છે. We shall fix a frame of reference in it and call it a body frame of reference. એટલે એ જે બોડી રોટેટ કરે છે ને, જે ફરે છે, એ બોડીની અંદર એક ફ્રેમ ઓફ રેફરન્સ લગાવશું. જે બોડી ફરે છે એ બોડીની અંદર ફ્રેમ ઓફ રેફરન્સ લગાવશું અને એને બોડી ફ્રેમ ઓફ રેફરન્સ કહીશું, બરાબર? અને હવે છે ને તમે આને એલ લગાવી દો, અહીંયા આ ઓપરેટરમાં એલ લગાવી દો તો આ કેવું બની જશે? હા, આવી ઇક્વેશન બની જશે, બરાબર? હવે તમને ખબર છે કે dL/dt ફિક્સ ઇઝ ઇક્વલ ટુ n, તો dL/dt ફિક્સ ઇઝ ઇક્વલ ટુ n. The components of moments of inertia are however constant with respect to body frame of reference. હવે
યુ નો દેટ રોટેટિંગ ફ્રેમ ઓફ રેફરન્સ છે, જે આપણી રિજિડ બોડી જે આપણી રોટેટ કરે છે, એની અંદર જે ફ્રેમ ઓફ રેફરન્સ છે ને આપણે બોડી ફ્રેમ ઓફ રેફરન્સ કહીએ છીએ. તો અહીંયા dl/dt રોટેટિંગ ઇઝ ઇક્વલ ટુ dl/dt બોડી ફ્રેમ ઓફ બોડી. બરાબર. હવે L ઇઝ ઇક્વલ ટુ I ડોટ ઓમેગા. આપણે અહીંયા 10.18 જો L ઇઝ ઇક્વલ ટુ I ડોટ ઓમેગા. બરાબર. હવે d/dt ઓફ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ d ઓમેગા બાય dt ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડોટ. તો I ઇન્ટુ ઓમેગા ડોટ. હવે dl/dt રોટેટિંગ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા ડોટ. તો હવે તમે એને આ ઇક્વેશનમાં મૂકી દો. dl/dt રોટેટિંગ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા ડોટ. તો તમારી આ ઇક્વેશન કેવી થઈ જશે? આ ઇક્વેશન કંઈ આવી થઈ જશે. બરાબર. હવે ઇક્વેશન 10.6 ને તમે કોમ્પોનન્ટ ફોર્મમાં લખો. કોમ્પોનન્ટ ફોર્મમાં લખશો. એ કોમ્પોનન્ટ ફોર્મમાં લખવા પહેલાં છે ને થોડુંક સિમ્પ્લિફિકેશન કરવું પડશે. સિમ્પ્લિફિકેશન કરવા માટે આપણે શું કરશું? સિમ્પ્લિફિકેશન કરવા માટે વી ઓરિએન્ટ ધ એક્સિસ ઓફ બોડી સચ દેટ દે કોઇન્સાઇડ વિથ ધ પ્રિન્સિપલ એક્સિસ ઓફ બોડી. એટલે આપણે એક્સિસ એવી રીતે ચૂઝ કરશું કે પ્રિન્સિપલ એક્સિસ ઓફ બોડીથી પ્રિન્સિપલ એક્સિસથી કોઇન્સાઇડ કરે. હવે તમે અહીંયા જુઓ, અગર તમારું જે એક્સિસ છે એ પ્રિન્સિપલ એક્સિસ ઓફ ઇનર્શિયા હોય તો પ્રોડક્ટ્સ ઓફ ઇનર્શિયા બધા જ 0 થઈ જાય. એટલે IXY, IYZ, IZX બધા જ 0 થઈ જાય. હા, આ કોમ્પોનન્ટ્સ બધા જ 0 થઈ જાય. બચે ખાલી શું? બચે ખાલી આ 3 ટર્મ I1, પછી આ I2 અને I3. બસ એટલા ટર્મ્સ જ બચે. બરાબર. એ રીતે સિમ્પ્લિફાય કરવાનું. ઓલ ધ પ્રોડક્ટ્સ ઓફ ઇનર્શિયા વિલ વેનિશ એન્ડ ધીસ ઇક્વેશન 2.6 નો કોમ્પોનન્ટ ફોર્મ લખશું અને તમારા બધા IXY, IYZ અને IZX એ બધા કોમ્પોનન્ટ વેનિશ થઈ જશે. બચશે શું? ખાલી IXX જેને આપણે I1 લખશું, IYY જેને આપણે I2 લખશું અને IZZ જેને આપણે I3 લખશું. એ રીતે સિમ્પ્લિફાય કરશું તો તમારા એનના 3 કોમ્પોનન્ટ બનશે. એનના જે 3 કોમ્પોનન્ટ્સ હશે એવા હશે N1, N2 અને N3. આ રીતે તમને મળશે. These equations are known as Euler's equation of motion of a rigid body. આને Euler's equation of motion કહેવાય. બરાબર. Now, if the torque acting on rigid body is 0, then angular momentum of body is constant. કેવી રીતે? તો અગર ટોર્ક 0 છે, n 0 છે, તો n ઇઝ ઇક્વલ ટુ dl/dt હોય. બરાબર. એ બી 0 થાય. હવે dl/dt 0 છે એનો મતલબ કે L ને કોન્સ્ટન્ટ હોવું પડે તો જ કોન્સ્ટન્ટનું જ ડિફરન્સિએશન 0 થાય. તો L આપણો કોન્સ્ટન્ટ હશે. L કોન્સ્ટન્ટ હશે. વિચ મીન્સ L કોન્સ્ટન્ટ એટલે એન્ગ્યુલર મોમેન્ટમ કોન્સ્ટન્ટ છે. તો અગર ટોર્ક ઇઝ 0 then angular momentum of body is constant. તો hence the first term of RHS of 10.24 is 0 and we are left with. હવે 10.24 માં તમે જુઓ. 10.24 માં ના RHSમાં ફર્સ્ટ ટર્મ એટલે કે આ વાળી રાઈટ હેન્ડ સાઈડમાં ફર્સ્ટ ટર્મ આ 0 થશે. મેં તમને કીધું અગર ટોર્ક 0 હોય તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ dl/dt. બરાબર. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ dl/dt એ બી 0 હશે. તો એનની જગ્યાએ 0 પુટ કરો અને આની જગ્યાએ બી 0 પુટ કરો તો બચશે શું? ખાલી આટલું જ બચશે. RHSમાં ઓમેગા ક્રોસ L ઇઝ ઇક્વલ ટુ
0. ઓમેગા ક્રોસ એલ ઇઝ ઇક્વલ ટુ 0. શું બચ્યું? ઓમેગા ક્રોસ એલ ઇઝ ઇક્વલ ટુ 0. હવે એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ડોટ ઓમેગા, આ આપણે ડિરાઈવ કરેલું છે. એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ડોટ ઓમેગા 10.18માંથી. તો એલની જગ્યાએ આઈ ડોટ ઓમેગા લખો. હવે ઓમેગા ક્રોસ એલ ઇઝ ઇક્વલ ટુ 0 એ તમને શું બતાવે છે? એના માટે તમે સેમ વનની ફર્સ્ટ યુનિટ યાદ કરો. એમાં તમે જોયું હતું એ ક્રોસ બી 0 હોય એનો મતલબ શું? એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ 0 નો મતલબ શું? એ ક્રોસ બી એટલે એ બી સાઇન થીટા, બરાબર. એ બી સાઇન થીટા ઇઝ ઇક્વલ, હવે એ બી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0, તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે સાઇન થીટા 0 ક્યારે હોય? અગર થીટાની વેલ્યુ 0 ડિગ્રી હોય ત્યારે સાઇન થીટા 0 થાય. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0 વિચ મીન્સ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ એ અને બીના વચ્ચે કેટલો એંગલ છે? 0 ડિગ્રી. એ અને બીના વચ્ચે 0 ડિગ્રી એંગલ હોય એનો મતલબ શું? કે એ અને બી પેરેલલ છે. એનો મતલબ શું? કે એ ક્રોસ બી 0 છે, એનો મતલબ એ અને બી પેરેલલ છે. તો અગર ઓમેગા અને એલ, ઓમેગા ક્રોસ એલ 0 છે એનો મતલબ શું? કે ઓમેગા એન્ડ એલ are parallel to each other. This equation can be true only if L, angular momentum L is parallel to angular velocity vector omega. હવે આપણી પાસે ઇક્વેશન 10.6માં એનની વેલ્યુ છે. ઇક્વેશન 10.26 જુઓ, આપણી પાસે એનની વેલ્યુ છે. એનની વેલ્યુ લખી. હવે બંને બાજુ ઓમેગા સાથે ડોટ પ્રોડક્ટ કરો. ઓમેગા સાથે ડોટ પ્રોડક્ટ કરો તો અહીંયા ઓમેગા સાથે ડોટ પ્રોડક્ટ કરશો તો ઓમેગા ડોટ એન બનશે. આના સાથે આગળ ઓમેગા, આના સાથે ઓમેગા ડોટ પ્રોડક્ટ આગળ લગાવો તો બનશે ઓમેગા ડોટ આઈ ડોટ ઓમેગા, અને આના સાથે આગળ ડોટ પ્રોડક્ટ ઓમેગા લગાવો તો ઓમેગા ડોટ ઓમેગા ક્રોસ એલ બનશે. હવે સેકન્ડ ટર્મ, અને આ સેકન્ડ ટર્મ ઉપર ધ્યાન આપો. હવે તમને સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ આપણે આગળની ટોપિકમાં પણ વાપર્યું, ફરીથી વાપરશું. તો એ ડોટ બી ક્રોસ સી સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ સી ડોટ બી ક્રોસ એ. A dot B cross C is equal to C dot B cross A, બરાબર. હવે ઓમેગા ક્રોસ ઓમેગા 0 થાય, તમને એ વસ્તુ તો ખ્યાલ જ છે. ઓમેગાનું પોતાના સાથે કેટલું એંગલ હોય? 0. ઓબ્વિયસલી ઓમેગાનું પોતાના સાથે તો એંગલ 0 જ હોય, અને કોઈ પણ બે વેક્ટરનું એંગલ વચ્ચે એંગલ 0 હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ કેવું થાય? 0 થાય. સો ઓમેગા ક્રોસ ઓમેગા વિલ બી 0. તો આ સેકન્ડ ટર્મ આખી 0 થઈ જશે, અને આ જે ફર્સ્ટ ટર્મ છે એને હું આ રીતે લખીશ ઓમેગા ડોટ આઈ, અને ઓમેગા ડોટ છે, આ ઓમેગા ડોટ છે એની જગ્યાએ ડી ઓમેગા બાય ડીટી. તો ઓમેગા ડોટ એન આવી રીતે આવ્યો, તો આ અહીંયા મેં લખ્યો છે. હવે આને હું કઈ રીતે લખીશ? આ ટર્મને એ તમે જુઓ. હવે ઓમેગા ડોટ આઈ ડોટ ઓમેગાનું તમે ટાઈમ ડિફરન્સિએશન કરો અને મલ્ટીપ્લાય ઇટ બાય હાફ. તો ઓમેગા ડોટ આઈ ડોટ ઓમેગાને હું ઓમેગા સ્ક્વેર આઈ આ રીતે લખી શકીશ, બરાબર.
પછી હવે આનો ઓમેગા સ્ક્વેર આઈનું અગર તમે ડિફરન્સિએશન કરો તો શું બને? આઈ એમને બારે આવી જાય અને ઓમેગા સ્ક્વેરનું ડિફરન્સિએશન શું થાય? 2 ઓમેગા ડી ઓમેગા બાય ડીટી. ઓમેગા સ્ક્વેરનું ટાઈમ ડિફરન્સિએશન શું થાય? ડી ઓમેગા સ્ક્વેર બાય ડીટી ઇઝ 2 ઓમેગા ડી ઓમેગા બાય ડીટી. તો 2 ઓમેગા ડી ઓમેગા બાય ડીટી. બારે હાફ હતો એ તો છે જ બારે, 2 અને 2 કેન્સલ થશે તો શું બચશે? ડી ઓમેગા બાય ડીટી આઈ અને ઓમેગા, ડી ઓમેગા બાય ડીટી આઈ અને ઓમેગા. તો આ તમે જો ડી ઓમેગા બાય ડીટી આઈ ઓમેગાની જગ્યાએ તમે આ લખી શકો. આ તો એ જ વસ્તુ અહીંયા લખી છે. જો ડી ઓમેગા બાય ડીટી આઈ ઓમેગાની જગ્યાએ આ મેં વેલ્યુ લખી દીધું. બટ ઇક્વેશન 10.19માં જુઓ તો તમને ખબર પડશે કે આ તમારું હાફ ઓમેગા ડોટ આઈ ડોટ ઓમેગા ઇઝ ટી. 10.19 ઇક્વેશન. જો ટી ઇઝ ઇક્વલ ટુ હાફ ઓમેગા આઈ ડોટ ઓમેગા. તો આ થઈ જશે તમારું હાફ આઈ ઓમેગા આઈ ડોટ ઓમેગા. શું થઈ જશે તમારું? ટી. તો ડબલ્યુ ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ડી ટી બાય ડીટી. ડી આ કેપિટલ ટી તમારી કાઇનેટિક એનર્જી છે, બરાબર. હવે નેક્સ્ટ ટોપિક છે ટોર્ક ફ્રી મોશન, એટલે જેનો ટોર્ક ન હોય. The motion of free symmetric top is the simplest type of motion of a rigid body in which the torque acting on it is known to be zero. તો સિમેટ્રિક ટોપ જે છે, આપણે સિમેટ્રિક ટોપ ડિફાઇન કર્યું હતું આગળ. સિમેટ્રિક ટોપ શું હતું? સિમેટ્રિક ટોપ એવું હતું કે ત્રણ જે છે I1, I2 અને I3, આઉટ ઓફ થ્રી 2 ઓફ 3 કોમ્પોનન્ટ્સ આર ઇક્વલ. એટલે કોઈ પણ બે, ધારો કે I1 અને I2 ઇક્વલ છે, આ બંનેમાંથી કોઈ પણ બે છે ને એ એકબીજાની ઇક્વલ હોય અને ત્રીજો અલગ હોય તો એને સિમેટ્રિક ટોપ કહેવાય. હવે આ જે સિમેટ્રિક ટોપ છે ને એમાં ટોર્ક ઇઝ ઝીરો. there is no torque acting on a symmetric top. એટલે આપણે એને ટોર્ક ફ્રી મોશનમાં સ્ટડી કરશું. હવે યુલર્સ ઇક્વેશન ઓફ મોશન. યુલર્સ ઇક્વેશન ઓફ મોશન ફરીથી લખો. આ જે યુલર્સ ઇક્વેશન ઓફ મોશન હતા, આ ત્રણેય ઇક્વેશનને તમે અહીંયા ફરીથી લખો, બરાબર. હવે ટોર્ક ફ્રી મોશન છે, ટોર્ક એક્ટિંગ ઓન ઇટ ઇઝ ઝીરો, વિચ મીન્સ કે આ જે ત્રણ ટોર્ક કોમ્પોનન્ટ છે એ ત્રણેય ઝીરો થશે બિકોઝ ટોર્ક એક્ટિંગ ઓન ઇટ ઇઝ ઝીરો. હવે આ ઇક્વેશન તમે ધ્યાનથી જુઓ અને હવે છે ને તમે આ સેકન્ડ ટર્મને આ બાજુ લઈ આવો તો તમારી ઇક્વેશન કંઈક આવી બનશે. I1 ઓમેગા 1 ડોટ ઇઝ ઇક્વલ ટુ I2 માઇનસ I3 ઓમેગા 2 ઓમેગા 3. એ જ રીતે આ ઇક્વેશન ઉપર ધ્યાન આપો તમે, આ ઇક્વેશન ઉપર એની સેકન્ડ ટર્મને આ બાજુ લઈ જાઓ તો તમારી ઇક્વેશન કંઈક આવી બનશે. I2 ઓમેગા 2 ડોટ ઇઝ ઇક્વલ ટુ I3 માઇનસ I1 ઓમેગા 1 ઓમેગા 3, બરાબર. હવે તમે આ લાસ્ટ ઇક્વેશન ઉપર ધ્યાન આપો. લાસ્ટ ઇક્વેશનમાં તમે જોશો ને તો સેકન્ડ ટર્મમાં I1 માઇનસ I2 છે. હવે I1 ઇઝ ઇક્વલ ટુ I2, તો I1 માઇનસ I2 તો 0 થાય, બરાબર. તો I1 માઇનસ I2 0 છે, તો આ ટર્મ તમારી થઈ જશે 0. તો બચશે શું? ખાલી LHSમાં I3 ઓમેગા 3 ડોટ અને RHSમાં 0. તો તમારી થર્ડવાળી ઇક્વેશન કેવી બનશે? I3 ઓમેગા 3 ડોટ ઇઝ ઇક્વલ ટુ 0. આ ફર્સ્ટ
ઇક્વેશનને મેં અહીંયા લખીને આ સેકન્ડ ઇક્વેશનને આયરી અહીંયા, તો આ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ઇક્વેશન, આ ત્રણેય ઇક્વેશન્સને મેં આ રીતે લખી છે. હવે I3 omega 3 ડોટ 0 એનો મતલબ શું કે omega 3 ડોટ ઇઝ 0. omega 3 ડોટ ઇઝ 0 એનો મતલબ શું કે d omega 3 બાય dt ઇઝ 0. હવે કોઈ પણ વસ્તુનો ડિફરન્સિએશન 0 હોય એનો મતલબ શું કે એ વસ્તુ કોન્સ્ટન્ટ છે. સો omega 3 ઇઝ constant, so you get omega 3 to be constant. Now equation 10.32 and 10.33 can be written as, હવે omega 1 ને નીચેની બાજુ લઈ આવો તો તમને તમારું ઇક્વેશન કેવું થશે, અહીંયા I2 આવશે, I2 માઇનસ I3 બાય I1 omega 3 omega 2 બરાબર. આ I1 ને આ બાજુ લઈ આવો તો omega 1 ડોટ સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનશે એન્ડ તમારું અહીંયા ઇક્વેશન આવું થઈ જશે બરાબર. હવે આને તમે ઓમેગા કહો, ઓમેગાને આને તમે ઓમેગા કહો, વિચ ઇઝ કોન્સ્ટન્ટ. I1 ને I3 કોન્સ્ટન્ટ છે અને ઓમેગા 3 આપણે જોયું કે એ બી કોન્સ્ટન્ટ છે. તો આખું જે ઓમેગા છે ને, આખું ઓમ છે આખું જ કોન્સ્ટન્ટ રહેશે. આખો જે ઓમનો સિમ્બોલ છે એ આખો કોન્સ્ટન્ટ રહેશે બરાબર. હવે omega 2 ડોટમાં તમે આને પાછું I2 ને આને નીચે લઈ જાઓ પાછું તમે બરાબર. તો તમારું ઓમેગા અને પછી તમે કમ્પેર કરો તો તમને મળશે કે omega 2 ડોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ omega 1. તો તમને કરવાનું શું છે કે ઇક્વેશન 10.32 અને 10.33 ને સોલ્વ કરવાનું છે. અને ઓમની જગ્યાએ I1 માઇનસ I3 બાય I1 omega 3 પુટ કરવાનું છે. ખાલી એટલું જ કરવાનું છે તો તમને આ બે વેલ્યુઝ મળશે. હવે omega 1નું તમે ફરીથી ડિફરન્સિએશન કરો. omega 1નું એક ડિફરન્સિએશન કરશો તો શું મળશે, omega 1 ડોટનું ફરીથી ડિફરન્સિએશન કરો તો શું મળશે, omega 1 ડોટ. તો આને ડિફરન્શિએટ કરો omega 1 ડોટ તો અને સામેવાળાને પણ ડિફરન્શિએટ કરવું પડે. ઓમ કોન્સ્ટન્ટ છે એ એમને એમ રહેશે અને omega 2નો ડિફરન્શિએશન એટલે omega 2 ડોટ થઈ જશે. હવે omega 2 ડોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ omega 1. તો omega 2 ડોટની જગ્યાએ માઇનસ omega 1 લખીએ તો આ omega 1 ડોટ કેટલું થઈ ગયું, omega 1 ડોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમ સ્ક્વેર omega 1. omega 1 ડોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમ સ્ક્વેર omega 1. આ કેવું ઇક્વેશન છે, ધીસ ઇઝ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ સિમ્પલ હાર્મોનિક મોશન. આ સિમ્પલ હાર્મોનિક મોશનનું ઇક્વેશન છે અને આનું સોલ્યુશન કયા ફોર્મમાં હોય તો આવા ફોર્મમાં, a sin omega t પ્લસ ફાઈ એવું હોય ને. સિમ્પલ હાર્મોનિક મોશનનું કેવું હોય, y ઇઝ ઇક્વલ ટુ a sin omega t પ્લસ ફાઈ એવું હોય ને તમારું સિમ્પલ હાર્મોનિક મોશનનું ઇક્વેશન. આપણે ફર્સ્ટ યર અને સેકન્ડ યરમાં ભણી ગયા છે. તો એ જ રીતે આનું સોલ્યુશન બી એ જ ફોર્મમાં છે, omega 1 ઇઝ ઇક્વલ ટુ a sin ઓમ t પ્લસ થીટા 0. એ જ રીતે તમે omega 2નું પણ કાઢી શકો. અગર તમને omega 1 મળી ગયું તો તમે શું કરો કે અહીંયા 3.6bમાં omega 1ની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી દો તો તમને omega 2 પણ મળી જાય, જે આ રીતે મળે. હવે omega 1 અને omega 2 બંને છે ને XY પ્લેનમાં છે અને બંને જે છે એ ભેગા થઈને એન્ગ્યુલર વેલોસિટી ઓમ સાથે રોટેટ કરે છે. તો રિઝલ્ટન્ટ omega p કેટલું થશે,
ઓમેગા 1 જે છે એ ઓમેગા 1 અને ઓમેગા 2 બંનેને તમે ભેગા રાખો તો રિઝલ્ટન્ટ આપણું ઓમેગા પી કંઈક આવું આવશે. ઓમેગા પી ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા 1 પ્લસ જે ઓમેગા 2. બરાબર. ધ મેગ્નિટ્યુડ ઓફ ધીસ વેક્ટર ઇઝ ગિવન બાય. તો હવે ઓમેગા 1 અને ઓમેગા 2નું મેગ્નિટ્યુડ જોવો. કોઈ પણ વેવ ઇક્વેશનમાં આ જે બારે હોય ને આને મેગ્નિટ્યુડ કહેવાય. તો આ બંનેના મેગ્નિટ્યુડ કેવા છે? બંનેના મેગ્નિટ્યુડ છે એ. તો આ જે રિઝલ્ટન્ટ બન્યું એનું બી મેગ્નિટ્યુડ એ જ હશે. સો ધ મેગ્નિટ્યુડ ઓફ ધીસ વેક્ટર ઇઝ ગિવન બાય એ. હવે ઓમેગા સ્ક્વેરને તમે કઈ રીતે લખી શકો? ઓમેગા 1 સ્ક્વેર પ્લસ ઓમેગા 2 સ્ક્વેર પ્લસ ઓમેગા 3 સ્ક્વેર, કારણ કે 3 કોમ્પોનન્ટ છે. તો બંને બાજુ તમે સ્ક્વેર રૂટ લઈ લો તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓમેગા 1 સ્ક્વેર પ્લસ ઓમેગા 2 સ્ક્વેર પ્લસ ઓમેગા 3 સ્ક્વેર. હવે ઓમેગા 1 સ્ક્વેર પ્લસ ઓમેગા 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા પી સ્ક્વેર. આમ જ જુઓ તમે. હવે આ ઓમેગા પી છે, આ ઓમેગા 1 પ્લસ જે ઓમેગા 2, તો ઓમેગા પી સ્ક્વેરને કેમ લખી શકશો તમે? ઓમેગા 1 સ્ક્વેર પ્લસ ઓમેગા 2 સ્ક્વેર. બરાબર. તો આને ઓમેગા 1 સ્ક્વેર પ્લસ ઓમેગા 2 સ્ક્વેરને તમે ઓમેગા પી સ્ક્વેર લખી દો. હવે મેગ્નિટ્યુડ ઓફ ઓમેગા પી ઇઝ ઇક્વલ ટુ એ. તો ઓમેગા પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર. બરાબર. હવે એ આપણું છે મેગ્નિટ્યુડ, અને મેગ્નિટ્યુડ આપણો વેવનું મેગ્નિટ્યુડ, મેક્સિમમ મેગ્નિટ્યુડ હોય ને આવું આ રીતે, આને એ કહેવાય. આને એ કહેવાય મેગ્નિટ્યુડ, કે તમે એમ્પ્લિટ્યુડ કહી દો. હવે મેક્સિમમ એમ્પ્લિટ્યુડ તો હંમેશા કોન્સ્ટન્ટ જ રહે. સો યોર એ ઇઝ કોન્સ્ટન્ટ. અને આપણે જોયું છે કે ઓમેગા 3 ઇઝ ઓલ્સો અ કોન્સ્ટન્ટ. જો અહીંયા ઓમેગા 3 ઇઝ ઓલ્સો અ કોન્સ્ટન્ટ, વિચ મીન્સ એ શું, એનો મતલબ શું? અગર એ અને ઓમેગા 3 બંને કોન્સ્ટન્ટ છે તો આ ઓમેગા પણ કોન્સ્ટન્ટ છે. વિચ મીન્સ that angular velocity omega rotates about z axis, describing a cone with vertex as origin. This motion is called precession, and the body is said to precede about z axis with precessional velocity omega. એનો મતલબ શું? કે ઓમેગા કોન્સ્ટન્ટ છે, એનો મતલબ કે આપણી જે z એક્સિસ છે ને એના અરાઉન્ડ એક કોન્સ્ટન્ટ એંગલ સાથે, એક કોન્સ્ટન્ટ એંગલ ઓમેગા સાથે તમારો એક કોન્સ્ટન્ટ એંગલ સાથે એક કોન્સ્ટન્ટ એંગલ ઓમ સાથે તમારો જે ઓમેગા છે ને એ ફરતો હોય છે. આ રીતે કોન્સ્ટન્ટ એંગલ સાથે ફરતો રહેશે ઓમેગા. ઝેડ એક્સિસના અરાઉન્ડ એક કોન્સ્ટન્ટ એંગલ સાથે તમારો ઓમેગા ફરતો રહેશે તો એક કોન બનાવશે, અને આ કોનને છે ને બોડી કોન કહેવાશે. આ કોનને બોડી કોન કહેવાશે. અને બોડી કોનના હાફ એંગલને આ રીતે મેથેમેટિકલી દર્શાવવામાં આવે. હવે ઇક્વેશન 10.21 ને 10.22 થી તમે કાઇનેટિક એનર્જી ટી અને એન્ગ્યુલર મોમેન્ટમ એલ સ્ક્વેર ફાઇન્ડ આઉટ કરી શકો. આનાથી એલ અને આનાથી ટી તમે ફાઇન્ડ આઉટ કરી શકો. તમને ડાયરેક્ટલી આપેલા છે. યુ ડોન્ટ નીડ ટુ ફાઇન્ડ ધેમ. હવે આ બંનેને તમે સોલ્વ કરશો ને, 10.43 અને 10.44 ને સોલ્વ કરશો ને તો તમને ઓમેગા 3 અને એ ની વેલ્યુ મળશે. ઓમેગા 3 સ્ક્વેર અને એ સ્ક્વેરની વેલ્યુ મળશે. આ બંનેને સોલ્વ કરશો. એ બી ડાયરેક્ટ આપેલી છે. યુ ડોન્ટ નીડ ટુ ડુ ઇટ. ધ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ ઓમેગા એન્ડ એલ ઇઝ ગિવન બાય. હવે કોઈ પણ બે વેક્ટર વચ્ચે એંગલ કેવી રીતે તમે ફાઇન્ડ આઉટ કરો?
આપણા પાસે ધારો કે બે વેક્ટર્સ છે એ અને બી, તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા, તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી ડિવાઇડેડ બાય એ બી. આ એ બીને આ બાજુ લઈ જાઓ તો બરાબર. તો અગર ઓમેગા અને એલ વચ્ચે એંગલ છે આલ્ફા એસ, તો કોસ આલ્ફા એસ વિલ બી ઇક્વલ ટુ એ ડોટ બીની જગ્યાએ ઓમેગા ડોટ એલ ડિવાઇડેડ બાય એ બી, એટલે ઓમેગા એલ. સેમ આ જ વસ્તુ વાપરી છે. હવે એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ડોટ ઓમેગા, બરાબર. આ આપણે અહીંયા જોયું ઉપર. એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ડોટ ઓમેગા. અને બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો ઇક્વેશન 10.9માંથી કે ટી ઇઝ ઇક્વલ ટુ હાફ ઓમેગા આઈ ઓમેગા. તો તમે આગળ 2 ને આ બાજુ લઈ જાઓ તો 2t ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડોટ આઈ ડોટ ઓમેગા. આ બંને ઇક્વેશન્સ યાદ રાખજો, નીચે વપરાશે આગળના સ્ટેપમાં. તો એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ડોટ ઓમેગા. અને હવે 10.19માં તમે જોયું કે ટી ઇઝ ઇક્વલ ટુ હાફ ઓમેગા ડોટ આઈ ડોટ ઓમેગા. તો ટીને આ બાજુ લઈ જાઓ તો 2t ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડોટ આઈ ડોટ ઓમેગા. તો ઓમેગા ડોટ આઈ ડોટ ઓમેગાની જગ્યાએ 2t પુટ કર્યું. તો હવે ટી કોન્સ્ટન્ટ, આ જે આલ્ફા, હવે આપણા પાસે ટી છે, ઓમેગા છે ને એલ છે, તો આપણે આલ્ફા એસ ફાઇન્ડ આઉટ કરી લેશું. હવે આલ્ફા એસ પણ કોન્સ્ટન્ટ છે, એનો મતલબ શું કે આજે the vector omega rotates about L in a cone with half angle alpha s. The position of L is fixed with respect to space axis and hence the cone is called space cone. તો હવે આપણો ઓમેગા જે છે ને એ એલના ક્રોસ રોટેટ કરે છે. ફરીથી પહેલાં આપણે શું થતું હતું કે આપણો જે ઝેડ એક્સિસ છે, ઝેડ એક્સિસના ક્રોસ તમારો આ રીતે રોટેટ કરતું હતું. ઓમેગા જે છે ઝેડ એક્સિસના ક્રોસ આ રીતે રોટેટ કરતું હતું. અને હવે શું, એને બોડી કોન કહેતા હતા. આપણે શું કહેતા હતા? બોડી કોન. ક્યાં ગયું? આઈ બોડી કોન. એ જ રીતે હવે આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું કે ઓમેગા જે છે એ એલના અરાઉન્ડ પણ રોટેટ કરે છે કોન બનાવીને, અને એ કોનને આપણે સ્પેસ કોન કહીએ છીએ. તો આવી રીતે સ્પેસ કોન અને બોડી કોન એકસાથે કોનિકલ શેપમાં રોટેટ કરે છે. હવે તમે LQ6 અને LQ8 આજના હોમવર્કમાં લઈ લો. આજથી 507 યુનિટ 2ના તમને SQ1થી કરીને SQ16 શોર્ટ ક્વેશ્ચન્સ કરવાના છે, બરાબર. એ 1 માર્કના હોઈ શકે, 2 માર્કના હોઈ શકે અને 3 માર્કના હોઈ શકે. મેં માર્ક્સ અહીંયા સ્પેસિફાય કર્યા છે.